આપણા દેશમાં તો પેલા સૂત્રો લખાતા ને દિવાલો ઉપર, દુખી કે દર્દયો કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા ઘરની ઉગાડી રાખજે બારી. પરિવાર સાંભળજો મિત્રો, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. અને એને બદલે આજે બોર્ડ લાગી ગયા, રજા સેવે અંદર આવવાની મનાઈ છે. તે આપણે એમ થાય કે આમ હાવજ દીપડો છે, કાંઈ ન હોય. ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો બધા હમાનમા થઈ રહીએ. આ દંભના પૂતળા બધાય સાહેબ દંભી માણસો થઈ ગયા હો. દંભી માણસો કેવા હોય તમને કહો? ગજબના હોય. એને મને ખબર નથી પડતી એમ બોલે જ નહીં. આપણે એની પાસે વાર્તા કરીને કે આ વાર્તા તમે સાંભળી તો કે કઈ બોલો જી. આપણે કંઈ ગામડું હતું, એમાં એક ડોશી રહેતા, એને 4 દીકરા હતા. સાંભળી તો કે ના હજી આગળ કરો હતા, આગળ કરો તો ખબર પડે. આપણે કે 4 દીકરામાં 2 દીકરાના લગ્ન થયા, 2ના નહોતા થતા. ડોશીમાં એની ચિંતામાં હતા. હવે સાંભળી તો કે ના હજી કરો તો આગળ પછી ખબર પડે. આપણે વાર્તા પૂરી કરી હતી કે આ તો સાંભળી હતી. આ દંભી માણસો કહેવાય સાહેબ. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા કવિ દાદની કવિતા છે સાહેબ. હાઉકલી કરી મારી માને બીવરાવતો ને ખોટે ખોટો સંતાતો, આજ ભીતરથી એવો સંતાણો છું કે દુનિયાને નથી દેખાતો. ઠાકર મંદિરની જાલને માવ નહીં તોય હું ઉગાડવા જાતો, આજ એવડો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. અને બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. મુંબઈમાં કાર્યક્રમ હતો અને સ્ટેજ ઉપર અમે બધા બેઠા હતા કલાકારો. એમાં એક ભાઈ આવ્યા, વાલકેશ્વરના રહેવાસી હતા, બનેલી હકીકત, અને અબજો કરોડોપતિ હતા. એટલે કે મને બહુ મજા આવી. લોકસાહિત્ય હું બહુ સાંભળું છું, મેઘાણીભાઈને બહુ વાંચું છું, એના ગીતોય મને બહુ ગમે છે. તમારા ડાયરામાં અમને કે, અને હું સાબુદ્દીનભાઈને અમે બધા બેઠા હતા અને બહુ મજા આવી, ખૂબ મજા આવી. અને હવે પાછા ફરીવાર આવો ત્યારે મેઘાણીભાઈને લેતા આવજો. બોલો, અમને કે મેઘાણીભાઈ લેતા આવજો. એટલે મેં કીધું અમારાથી ન આવે, ત્યાં તો તમારે જવું પડે, અમને તો ઓળખે એટલે અમારાથી ન આવે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ સારા થાય તો ઘણું છે. સાંભળજો ભાઈ મિત્રો, ફરીવાર, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. વિસલ આવે, વિસલ આવે મિત્રો, વિસલ આવે બોલીએ એટલે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેસ મોતનો ડર કવિ કે મુજે નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. થોડું વોલ્યુમ આપો ને. હા, પેટી મૂકીને પણ એને નીચા કરાવો, કાંઈ વાંધો નહીં, નિરાત રાખો. તમે આપણે ઉતાવળ નથી, આપણે તમે કહેશો તો પ્રોગ્રામ ચલાવશું. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. હવે આ વાત સાંભળજો સાહેબ, બહુ ઝીણી વાત છે. દુઃખની મજા સુખ છે અને સુખની મજા દુઃખ છે. દાખલા તરીકે તમારે અહીં વેરાવળથી સોમનાથથી તમારે રાજકોટ જવું, તમે બસમાં બેહો અને તમને જગ્યા ન મળે અને ઊભા રહ્યો. આગળ તમે ગળું સુધી ઊભા રહ્યો, કેશોદ સુધી ઊભા રહ્યો, વંથલી સુધી ઊભા રહ્યો. જુનાગઢમાં જગ્યા મળે ને જે બેહવાની મજા આવે, રિઝર્વેશનમાં ન આવે કોઈ દી. કારણ કે તમે હું ઊભા છે એની મજા બેહવાની છે. એટલે સુખ દુઃખની મજા છે, દુઃખ સુખની મજા છે. હે, અને બહુ મોટી વાત કરે, વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું. આ ભજન છે, આનું પ્રણેતા દુલા કાક છે, લખે લેખક, વાણી એની છે. ભજન છે, દુઆચન છે,
લોકગીત છે, રાહડા છે, અમુક લોકગીતો અદ્ભુત છે સાહેબ. હે અને ગામડાથી બેનો દીકરીઓ કદાચ આવતી હોય, હા, અને અથવા અહીં રાહડા લેવાતા હોય અને ગવાતું હોય, હે કે હાલો હાલો માનવ્યું મેરે મેરામાં મારો મનનો માનેલ છે, હાલો માનવ્યું મેરે મેરા મારો મનનો માનેલ છે. ક્યા બાત. હાલો હાલો સોમનાથ ને મેરે મેરા મારો મનનો માનેલ, હાલો માનવ્યું મેરે મેરા મારો મનનો માન. આ બહુ જૂનું ગીત દુલા કાગનું લખેલું, પણ આને અર્થ હજી કોઈ સમજ્યું નથી સાહેબ. મારો મનનો માનેલ છે એટલે શું એ કોઈ બાઈ કોઈના પ્રેમમાં પડી? ના, એવું નથી. સાંભળો હવે કે ઈરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો, ઈરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો, ઘોડલા ડાબલે મારા મનડા ઓવારું મારા તનડા નીચોવું મનખડાનો મેળો. હાલો હાલો માનવ્યું મેરે મેળામાં મારો મનનો માનેલ છે, હાલો માનવ્યું મેળામાં એક પાવાના સુર છે, પાવાના સુર, પાવાના સુર બહુ મીઠા રે દીઠા મનકડાનો મેળો, પાવાના સુર લાગ મીઠા વરહ દીઠા મનકડાનો મેળો. હાલો હાલો ઈરે મેળામાં એક આંટિયારી પાઘડી, ઈરે મેળામાં એક આંટિયારી પાઘડી, પાઘડીના આંટે મારા મનડા ગોવારું મારા દલડાની જોવું મનકડાનો મેળો. હાલો હાલો માનવ્યું મેરે મેળામાં મારો મનનો માનેલ, હાલો તમને પેલી ઘડી એમ લાગે કે આ બાઈ કોઈ પ્રેમની વાત કરે? નહીં, આ તો સોરઠની આર્ય નારી છે સાહેબ. ઈ એમ કે છે, સોમનાથ દાદા, હે ભોળિયાનાથ, તારે મેળે હું આવું છું તો પાઘડીના આટા વાળી પાઘડી હોય, ઘોડલા ઘુમાવતો હોય તો શું કે છે? છેલ્લી કડી સાંભળજો સાહેબ કે ભોળા સોમનાથ મારી આરદાવું સાંભળો, ભોળા દાદા મારી અરજુ તમે સાંભળો, ભોળા સોમનાથ મારી આરદાવું સાંભળો, અને સાંભળીને ધ્યાનમાં લેજો, છોરુડાવા દેજો મનખડાનો મેળો.
હે દાદા, હે સોમનાથ દાદા, આવો ઘોડલા ઘુમાવતો એવો દીકરો હોય, મારે આટિયાળી પાઘડી વાળો દીકરો હોય, પાવાના સૂર વગાડતો હોય એવો મારો દીકરો હોય, ભોળાનાથ સોમનાથ દાદા અમને આવા છોરુણા દેજો. ગીતનું ઊંડાણ તો લોક સંસ્કૃતિ સબર જ છે સાહેબ, વિકૃતિ છે જ નહીં આમાં. આવા ગીતો, આવા ભજનો, આને બહુ મોટી વાત હવે કરે છે દુલા કાક. શું કરે છે કે કેમ તમે આવ્યા છો એમ નવ કેજી. હમણાં ગાયું ને આપણે, એને ધીરે ધીરે બોલો. દુઃખનો માર્યો આવ્યો છે, વિપતનો માર્યો આવ્યો છે, તો ધીરે ધીરે તું એની પાસે વાત કઢાવજે. એમ પરબારી વાત નહીં કાઢે કોઈ. અને માનો કો વાત માંડે તો વાતો એની સાંભળીને આડું નવજો જે રે, વાતો એની સાંભળીને આડું નવજો જે, વાતો એની સાંભળી આડું નવજો જે રે, પણ ને ધીરે રે, એ ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રે, એ જે આવકારો મીઠો